હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજે સોમવાર 27 તારીખની સવારે આ વિડીયો બનાવી રહ્યો છું. યુરોપિયન માર્કેટ અને લગભગ ગ્લોબલ માર્કેટમાં ખાસ જોવા જઈએ તો ડાઉ જોન્સ અને નાસ્ડેક ઘટાડા થઈને આવ્યા છે અને ગયું આખું અઠવાડિયું આમ જોવા જઈએ તો અમેરિકન માર્કેટ સારો એવો વધ્યા પછી હવે થોડોક ઘટાડો બતાવે છે. ગિફ્ટ નિફ્ટી લગભગ 100 પોઈન્ટ્સથી નીચે છે, પણ જનરલી જે જોવા મળે છે છેલ્લા અઠવાડિયા કે એના આગલા અઠવાડિયા પ્રમાણે થોડું ઘણું કરેક્શન આવી અને ફરીથી બજાર રિકવરીનો પ્રયત્ન કરે છે. રિકવરી જે છે એ ઘટાડા કરતાં ભલે ઓછી આવે છે, પણ થોડું ઘણું રિકવર થાય છે અને હજી પણ આ જ રીતે રહેશે. અને અગાઉ પણ જે રીતે મેં વાત કરી હતી કે કદાચ જે આપણે લેવલ જોતા હોઈએ કે હવે તો ઘણું કરેક્ટ થઈ ગયું છે બજાર, અહીંયાથી કરેક્શનની શક્યતા ઓછી છે, કે હવે કદાચ આપણે જે કહેવાય કે આપણી જે કેપિટલ છે એનું એલોકેશન આપણે એ રીતે કરવું જોઈએ, પણ હંમેશા એવું માનીને કરવાનું કે કદાચ અહીંયાથી પણ હજી બજાર ઘટે તો આપણી પાસે ફંડ એટલું હોવું જોઈએ, અથવા તો આપણી પાસે સ્ટોકનો એવું રીશફલિંગ કરવા માટેનો સ્કોપ હોવો જોઈએ કે જેમાં આપણને સારો એવો પ્રોફિટ થતો હોય અને કંપનીના રિઝલ્ટને જોઈ અને કદાચ એવું લાગતું હોય કે અત્યારે આ કંપની જે છે એમાં આપણે આપણો હિસ્સો ઓછો કરીને થોડી કેશ જનરેટ કરી શકીએ છીએ, જેથી કરી અને જે બીજી કંપની જે આપણને કરેક્શનમાં મળે છે, વેલ્યુએશન્સ આપણે કમ્ફર્ટેબલ છીએ એના માટે સ્વિચ કરી શકાય છે. કરેક્શન જે છે ને આમ જોવા જઈએ તો તમને તમારા પોર્ટફોલિયોને સારી રીતે ગોઠવવાનો મોકો આપે છે, નીચેના ભાવેથી શેર એડ કરવાનો મોકો આપે છે. ભલે આપણું જે પોર્ટફોલિયો રેડમાં બતાવતો હોય એટલે થોડી ચિંતા થતી હોય, થોડું ઘણું પેનિક હોય કે થોડી ગભરામણ પણ થાય જો વધારે ફિગર માઇનસનો આવતો હોય, કારણ કે બજારમાં તમે જોવા જાવ તો આજે ન્યૂઝ ચેનલથી માંડી સોશિયલ મીડિયા કે ગમે ત્યાં બધે એવી વાત કરતા હોય છે કે બજાર 10%, 15% અને 20% ઘટેલું છે, પણ ઘણીવાર એવું બને કે બજાર 15% જ ઘટ્યું છે ઓલ ઓવર છેલ્લા 2-3 મહિનામાં, પણ તમારો પોર્ટફોલિયો 20-25% ઘટી ગયો છે કે 30% માઇનસ બતાવે છે. તો એ સ્વાભાવિક છે. એનું કારણ એ છે કે તમારા દરેક સ્ટોકનું સિલેક્શન જે છે એ બજાર અથવા તો ઇન્ડેક્સ પ્રમાણે ન હોય, કારણ કે જનરલી છેલ્લેના કેટલાક અનુભવ ઉપરથી વધારે પડતું આપણે સ્મોલ કેપ અને મિડ કેપ ઉપર જ આપણું વધારે ધ્યાન રહ્યું હોય એટલે આ પરિસ્થિતિ થાય. પણ એમાં ચિંતા કરવાની જરૂર નથી. ફરીથી તમે એને શાંતિથી વિચારી, કંપનીના પરિણામો આવતા હોય ત્યારે કેવું આ પરિણામ રહે છે, કઈ સુધારો છે, ગ્રોથ જાળવી રાખ્યો છે, આ બધી વસ્તુઓ જોઈ અને પછી નક્કી કરી શકો છો. અને જરૂર પડે તો તમે સ્વિચ કરી શકો છો. એવી કોઈ પણ સ્ક્રિપ્ટની અંદર કોઈ લેવા કે વેચવાની ભલામણ નથી. અને આપણે વિડીયો શરૂ થાય ત્યારે જે ડિસ્ક્લેમર આવે છે એ ખાસ ધ્યાનમાં રાખવું. આજે આપણે એક ચર્ચા કરવાના છીએ એક કંપની કે જેનો આઈપીઓ હમણાં જ હજી થોડા સમય પહેલાં જ આવ્યો હતો, એની વાત કરવાની છે. અને એને વાત કરવા પાછળનું કારણ એ છે કે એનું હમણાં જ હજી રિઝલ્ટ આવ્યું, બજાર બંધ થયું ત્યાર પછીથી આ કંપનીનું રિઝલ્ટ આવ્યું છે. તો ખાસ કરીને એમાં કેટલીક નોંધપાત્ર વસ્તુઓ છે એને આપણે જોઈ લઈએ. કંપનીનું નામ છે ડેમ કેપિટલ, DAM એ લખવાથી આવી જશે. આમ જોવા જઈએ તો 1993ની જૂની કંપની છે. મૂળભૂત રીતે SS કાંતિલાલ ઈશ્વરલાલ કરીને જે સ્ટોક બ્રોકિંગનું કામ કરતા હતા ત્યારથી આ કંપનીની શરૂઆત થઈ. ત્યારે એનું નામ SS ઈશ્વરલાલ કાંતિલાલ હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં એમણે પોતે મેમ્બરશિપ લઈ અને પછી કામ શરૂ કર્યું હતું. એટલે મેઇનલી સ્ટોક બ્રોકિંગના કામથી શરૂ કર્યું હતું અને ત્યાર પછીથી અલગ અલગ કંપની જે છે એમણે પોતાના બિઝનેસને વિસ્તાર કર્યો હતો. આગળ જતાં પછી IDFC જે છે એની સાથે એમાલ્ગેશન થઈ અને IDFC SSKI કરીને પણ એમનું નામ હતું, IDFC સિક્યોરિટીઝ. એટલે કે IDFCનો જે બીજો ફાઇનાન્સિંગ બિઝનેસ છે કે સ્ટોક બ્રોકિંગને લગતો, ફાઇનાન્શિયલ એડવાઇઝરી લગતો જે બિઝનેસ છે એ બધો કેપિટલ માર્કેટ રિલેટેડ બિઝનેસ આની અંદર શિફ્ટ થયો હતો. અને ત્યાર પછીથી 2010ની અંદર એનું નામ બદલી અને ડેમ કેપિટલ થઈ ગયું છે. જે અત્યારે જે એમના મેનેજિંગ ડાયરેક્ટર ધર્મેશ અનિલભાઈ મહેતા એના નામના પહેલા એક્રોનિમ્સ લઈ અને ડેમ કેપિટલ એવું નામ બનાવ્યું છે. ઘણા ઇસ્યુ જે આઈપીઓ આવતા હોય છે એમાં ખાસ કરીને લીડ મેનેજરમાં કંપનીનું નામ તમને જોવા મળશે. હમણાં છેલ્લે જે આઈપીઓ આવેલા છે એમાં પણ કેટલાકમાં ડેમ કેપિટલ એક લીડ મેનેજર તરીકે હતી. એટલે આ કંપનીનો બિઝનેસ આમ જોવા જઈએ તો ફાઇનાન્શિયલ માર્કેટમાં આઈપીઓ જે છે એનું હેન્ડલિંગ કરવું લીડ મેનેજર તરીકે એ પણ એક બિઝનેસ કહી શકાય. એ સિવાય સ્ટોક બ્રોકિંગ જે છે એનું પણ એક વર્ટિકલ્સ છે કંપનીમાં. અને એ સિવાયનું પણ કંપનીના કેટલાક મર્જર એક્વિઝિશન્સ
આમાં પણ કંપની જે છે એ બધી સર્વિસીસ આપતી હોય છે. એટલે અલ્ટિમેટલી ફાઇનાન્શિયલ્સ રિલેટેડ જે કહેવાય કે એ બધી સર્વિસીસ આપે છે. અને કંપનીનું સ્ટેટસ જે છે આમ જોવા જઈએ તો એ ઇન્ડિયાની એક સારી એવું ગ્રુપ અને પ્રમોટર ધરાવતી ફાઇનાન્શિયલ્સ બેંક તરીકેનું સ્ટેટસ કંપની ધરાવે છે. એ સિવાય કંપનીની એક સબસિડિયરી યુએસએમાં છે કે જેને ડેમ યુએસએ તરીકે એ ઓળખાય છે. અને એ મોસ્ટલી એની પાસે બધા જે ફોરેન માર્કેટ્સમાં કામ કરવા માટેની પરમિશન હોય છે. આપણે હમણાં જ વાત કરી હતી એ પ્રમાણે કે ફોરેન માર્કેટમાં અથવા તો અમેરિકન માર્કેટમાં લિસ્ટેડ શેરોમાં કામ કઈ રીતે કરી શકાય, તો એના માટે એક ગાઈડન્સ માટેનો વિડીયો જે છે તૈયાર થઈ રહ્યો છે. સમય આવે એને રિલીઝ કરવામાં આવશે. તો આ કંપની પણ એ બિઝનેસ કરી શકે એના માટેની એની પાસે પરમિશન છે, જે એની સબસિડિયરી છે ડેમ કેપિટલ યુએસએ એમાં. હવે થોડાક હમણાં જે રિઝલ્ટ આવ્યું હોય અને કંપનીના ઓલ ઓવર આપણે ફાઇનાન્શિયલ્સ જોઈ લઈએ તો માર્કેટ કેપિટલાઇઝેશન 1,09,000 કરોડ જેવું છે. 280ની આજુબાજુમાં ભાવ છે અને 457નો હાઈ છે અને 276નો લો છે. એટલે આમ જોવા જઈએ તો અત્યારે લોની આજુબાજુ મળે છે. પી રેશિયો 28.2 છે. આ પ્રકારની કંપની માટે પી રેશિયો ઠીક ઠીક કહી શકાય, બહુ વધારે ખરાબ નથી અને એટલો બધો અપ પણ નથી. આરઓસી જે છે એ 74%ની આજુબાજુ બતાવે છે અને આરઓઈ 50થી 55% વચ્ચે છે. કંપનીની ઇક્વિટી જે છે એ 14 કરોડની આજુબાજુ છે. એની સામે રિઝર્વ 146 કરોડ અને કંપનીનું દેવું 5 કરોડ અને 47 કરોડની અધર લાયબિલિટીઝ છે. તો એક ફાઇનાન્શિયલ માર્કેટમાં કામ કરતી કંપની માટે અત્યાર સુધીના જે આ ફિગર છે બહુ ક્લીન અને એકદમ નીટ કહી શકાય, ખૂબ સારા ફિગર કહી શકાય. કારણ કે કંપની જનરલી બ્રોકિંગમાં આ બધામાં હોય તો માર્જિન ટ્રેડિંગની એની ફેસિલિટી આપતી હોય એટલે જનરલી મૂડીની જરૂરત વધારે રહેતી હોય. છતાં આ કંપનીનું દેવું જે કહેવાય ખૂબ જ નજીવું અથવા તો નહીવત કહી શકાય એટલું છે. અને છેલ્લું જે રિઝલ્ટ હમણાં ડિસેમ્બર ક્વાર્ટરનું આવ્યું છે એ ખૂબ સરસ આવ્યું છે. લગભગ રેવન્યુ અને પ્રોફિટ બંને 100%ની આજુબાજુથી ગ્રો થયા છે. આમ જોવા જઈએ તો હજી બીજું રિઝલ્ટ આપણને અવેલેબલ છે, છતાં આગલા રિઝલ્ટ જોવા પડે. પણ છતાંય આવા માર્કેટમાં પણ કંપની જે છે એને રિઝલ્ટ સારું આપ્યું છે અને આવનારા સમયમાં પણ કંપનીના પ્લાન ઘણા બધા આઈપીઓ પાઇપલાઇનમાં છે એને હેન્ડલ કરવાના અને બીજી ઘણી પણ સારી ગ્રોથ માટેની કંપનીનો પ્લાન છે. એટલે આ કંપની માટે પોઝિટિવ રિસર્ચ કરી અને તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને તમે એમાં કોઈ પણ પોઝિશન માટેનું વિચારી શકો છો. અહીંયા કોઈ આપણે લેવા કે વેચવાની એ ભલામણ નથી કરતા, ખાલી એક વ્યૂ પોઈન્ટ રજૂ કરીએ છીએ અને ઓલ ઓવર પ્રમાણમાં કંપનીના દરેક પેરામીટર્સ બરાબર લાગે છે તો આ ચોક્કસ આ કંપનીને ટ્રેક કરવી જોઈએ એવું મને લાગે છે. વિડીયોને વધુને વધુ મિત્રો સુધી શેર કરવા, સબસ્ક્રાઇબ કરવા અને લાઇક કરવા માટે અપીલ મિત્રો. જય હિન્દ.